بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل سيروا في الأرض صدق الله العلي العظيم આનાથી બહેતર રીતે એક બાઆવાઝે બલંદ હૈદરી સલવત પઢો. અઝાન મુહતરમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સફર ઇસ્લામની નજરમાં voyager et l'importance de voyager selon l'islam એક એવો વિષય અને એક એવો સુજે છે કે જે ઇસ્લામના અંદરમાં એક મોટી અહેમિયત અને એક મોટી મહત્વતા ધરાવે છે. કુરઆન મજીદ અને રિવાયાત તરફ આપણે જ્યારે નજર કરીએ છીએ તો આપણને એ નજરે આવશે કે ખુદાવંદ કરીમ અને અહલુલ બૈત અલૈહિમ સલાતુ વસલામ બલકે એનાથી આગળ જતા આ પૂરા જેટલા પણ અંબિયાઓ વટાઈ ગયા છે આ તમામ લોકોની તારીખ તરફ આપણે જ્યારે નજર કરીએ છીએ તો આપણને એ જોવા મળે છે કે ખુદ ખુદાવંદ કરીમ મને અને તમને ઝીંઝોડીને એ આંકુગાશે અને ainsi તે કરે છે. આપણને તમામ લોકોને એ વાત તરફ ધ્યાન દોહરાવે છે કે એ મારા ઇબાદત ગુજાર બંદાઓ, આ દુનિયાને મેં બનાવી છે પણ યાદ રાખજો આ દુનિયાના અંદરમાં મેં ફક્ત તમારા જ દેશને નથી બનાવ્યું, મેં ફક્ત તમારા શહેરને નથી બનાવ્યું, આ દુનિયાને મેં વસી અને વાસ્ત બનાવેલી છે. આ દુનિયાને વાસ્ત બનાવવાનું, આ દુનિયાને પહોળો બનાવવાનું એક કારણ અને એક રેઝોન છે. એનું કારણ અને રેઝોન એ છે કે તમે આ પૂરી દુનિયા તરફ તમે સૈર કરો, આ દુનિયા તરફ તમે વોયાજે કરો, આ દુનિયાના અંદરમાં તમે મુસાફિરત અને સફર કરો જેથી કરીને તમારું મગજ ખુલે અને જે તમારા પહેલાં જેટલી પણ કોમો વટાઈ ગઈ છે એ લોકોની આકિબત, એ લોકોના સરંજામ તરફ તમે નજર કરો. અહલુલ બૈત અને માસૂમીનના તમામ તારીખ તરફ આપણે જ્યારે નજર કરશું તો આપણને જોવા મળશે કે આદમથી લઈને કે ખાતમ સુધી, આદમથી લઈને કે રસૂલ અકરમ સુધી આ તમામ અંબિયાઓ એ લોકો હતા અને એ અંબિયાઓ હતા કે જે લોકો પોતાની જિંદગીના અંદરમાં ઘણી ફેરે સફર કરેલી છે અને આ એ સફર દરમિયાન ઘણા બધા એવા દર્શો છે, ઘણા બધા એવા બોધ વચનો છે કે જે મને અને તમને એ લોકોને જે છે એ લોકોએ આપણને પાખ્તાજી કરેલ છે. કુરઆન મજીદને જ્યારે આપણે ઉપાડીએ તો ઓછામાં ઓછું 9 જગ્યાએ આ જ જુમલા અને આ જ આયતને ખુદાવંદ કરીમ દોહરાવે છે અને કહે છે કે બિસ્મિલ્લાહિર rahmanir rahim qul સીરુ ફિલ અર્દ, કે એ લોકો, એ રસૂલ, એ લોકોને તમે કહી દો કે તમે આ દુનિયાના અંદરમાં વોયાજે કરો, આ દુનિયાના અંદરમાં તમે સફર કરો, આ દુનિયાના અંદરમાં તમે મુસાફિરત કરો. શા માટે? ફંદુરુ કૈફ કાન આકિબતુલ મુકદ્દિબીન, યા તો અમુક જગ્યાએ આકિબતુલ મુજરિમીન, કે એ લોકો તમે આ દુનિયાના અંદરમાં તમે સફર કરો, આ દુનિયાના અંદરમાં તમે વોયાજે કરો જેથી કરીને તમારા મગજ ખુલે અને સૌથી વધારે ઉત્તમ જેટલા પણ તમારા લોકો જે કૌમ વટાઈ ગઈ છે એ કૌમના અંદરમાં ઘણા બધા એવા લોકો હતા કે જે ખોટા બોલા હતા,
એ દુનિયાના અંદરમાં ઘણા બધા એવા હતા કે જે લોકો મુજરિમ અને વાલિમ હતા. ઘણા ખરા એવા હતા કે જે આડા રસ્તે ચાલ્યા ગયા હતા. એ લોકો, તમે એ દુનિયા તરફ નજર કરો, સફર કરતા જાઓ અને જોતા જાઓ, એ લોકો કે જે લોકો આ દુનિયાના અંદરમાં ખરાબ કામોને અંજામ આપ્યા હતા, એ લોકોનું પરિણામ આ દુનિયાના અંદરમાં ખુદાવંદે કરીમે શું કર્યું. માટે આજની રાતની આ મુખ્તસર મજલિસના અંદરમાં આપણને સાથે મળીને આ વિષય તરફ ઝૂમ કરવું છે, આ વિષયને એનાલિઝ કરવું છે અને આપણને સાથે મળીને જોવું છે કે આખિરકાર ખુદાવંદ કરીમ અને ઇસ્લામ અને અહલુલ બૈતની નજરમાં સફર અને વોયાજની કેટલી અહેમિયત છે. આ વિષયને એનાલિઝ કરતા આપણને 2 થી 3 સવાલોના જવાબ આપવા છે. પહેલું, સફર એટલે શું અને ઇસ્લામના અંદરમાં સફરની અહેમિયત કેટલી છે. બીજું, સફર જે છે કેટલી જાતના હોય છે અને સફર આ ખુદાવંદ કરીમ જે આ દુનિયાના અંદરમાં સફર રાખેલા છે અને અહલુલ બૈત જે આપણને સફર તરફ એંસીતે કરે છે, સફરના અંદરમાં કઈ કઈ એવા કામો છે કે જેના તરફ આપણને ઇશારો કરવામાં આવેલો છે અને કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેના તરફ આપણને મજમ્મત કરવામાં આવી છે કે એ લોકો યાદ રાખજો, સફર દરમિયાન આ વસ્તુને તમે અંજામ આપજો, સફર દરમિયાન આ વસ્તુથી તમે દૂર રહેજો. અને આખિરકાર છેલ્લો સવાલ, આ દુનિયાના અંદરમાં કઈ કઈ એવા સફર છે, કઈ કઈ એવા વોયાજ છે કે જેના તરફ ખુદાવંદ કરીમ એમની નજરમાં જે છે આ સફરની સૌથી વધારે અહેમિયત અને સૌથી વધારે વેલ્યુ છે. મારી આપ લોકો એક થોડીક મદદ કરો એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. આ જ્યારે વોયાજના પૂરા વિષય તરફ આપણે નજર કરીએ છીએ તો અરબીના અંદરમાં આપણને કહેવામાં આવે છે કે લે terme voyage જે છે એને અરબીમાં કહેવામાં આવે છે સફર. સફર અથવા સાફરા. આ સફર એક એવો જુમલો છે કે જેને એટિમોલોજીકમાં, લેંગ્વિસ્ટિકમાં જ્યારે તમે આહલે ઝબાન તરફ તમે રજૂ થશો અને તમે સવાલ કરશો કે સફરનો અર્થ અને સફરનું જે ગાસીન છે એ ક્યાંથી આવે છે, એનો અર્થ શું થાય છે, તો અરબીદાન લોકો તમને જવાબ આપશે કે આ વોયાજે જે છે એ આવે છે સફરના તેગમથી. સફરનો મતલબ થાય છે ખુલ્લું કરવું, યા તો જેને આપણે કહીએ એક્સપોઝે કરવું અથવા પોતાને આફિશે કરવું. શા માટે? જ્યારે કોઈ પણ એવી औरत કે જે એમના સર ઉપરથી હિજાબને ઉતારી નાખશે, આપણે એમને કહેશું કે આ औरतને સાફેરા કહેવામાં આવે છે. શા માટે? કારણ કે આ औरत પોતાના પડદાને કાઢી નાખી છે, પોતાના હિજાબને ખોલી નાખી છે, જેનાથી એમના બાલ આફિશે થઈ જાય છે અને એમના બાલ એક્સપોઝે થઈ જાય છે. એવી જ રીતે શા માટે વોયાજ અને સફરને સફર કહેવામાં આવે છે? આ આહલે ઝબાન લોકો એ જવાબ આપે છે કે જ્યારે પણ કોઈ પણ ઇન્સાન જ્યારે સફરના અંદરમાં ઇખ્તિયાર કરે છે, જ્યારે સફરને શરૂ કરે છે અને જ્યારે સફરના અંદરમાં એંગેજે થાય છે, તો સફરના અંદરમાં 2 વસ્તુ થાય છે. એક તો પોતે બીજા લોકોથી ખુલ્લો થઈ જાય છે, પોતે બીજાની સાથે આફિશે થાય છે અને લોકોના જેટલા પણ અખલાક છે, લોકોની જેટલી પર્સોનાલિટી છે એ પણ સામનેથી બહાર આવી જાય છે. સફરને એટલા માટે સફર કહેવામાં આવે છે કે હું જ્યારે કોઈ પણ એવા સફરના અંદરમાં જાઉં, ચાહે પછી ઝિયારતના સફરમાં જાઉં, ચાહે પણ કોઈ પણ એવા લ્યુડિક સફરના અંદરમાં જાઉં, મારા તમામ અખલાક લોકોની સામે નજરે આવશે, લોકોની પર્સોનાલિટી મારા આંખે આવશે. જ્યારે અહલુલ બૈત લોકોથી સવાલ કરવામાં આવે કે આખિરકાર આ સફરનું શા માટે આટલી અહેમિયત છે, શા માટે સફરની આટલી મહત્વતા છે, શા માટે અહલુલ બૈત આપણને આટલું એન્કોરેજ કરે છે કે તમે સફર કરો, સફરના કઈ કઈ એવા અહેમિયત અને કઈ કઈ એવા બિયાફે છે, ત્યારે આપણને આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ મૌલા અલી અને ઘણા બધા એવા અઈમ્માઓ છે કે જેના પાસેથી આપણને ઘણા બધા એવા બોધ વચનો, ઘણા બધા આપણને એવા કોન્સેઈ મળશે કે એ લોકો તમારી જિંદગીને તમે કેવી રીતે જીવવો,
આપણે ક્યારેક ક્યારેક પોડકાસ્ટ સાંભળતા હોઈએ છે કે નહીં? જવાનો લોકોથી સવાલ કરે, કીધું શું કરે છે? પોડકાસ્ટ સાંભળું છું. મજલિસ નથી? કીધું ના, મજલિસ નથી સાંભળવું. બાકી પોડકાસ્ટના અંદરમાં બહુ જાણવાનું મળે છે. કાશ અહલુલ બૈતની રિવાયાત અને કિતાબોને તમે ખોલો, એવું તમને ફeuille de route, એવી તમને સ્ટીલ de vie, એવું તમને એક ફeuille de route તમને પેશ તમને કરવામાં આવશે કે જે અહલુલ બૈત તરફથી તમને દેખાડવામાં આવશે કે એ લોકો જિંદગી અગર જીવવી હોય તો આવી રીતે જિંદગી જીવો. ઘણા બધા રિવાયાત અને અહાદીસ આપણને મળશે. આ એક એવી રિવાયત છે કે જે વારંવાર આપણા ઝહેનના અંદરમાં અને આપણા નજરોની સામે આવે છે. શું? અહલુલ બૈત આપણને બયાન કરે છે કે 3 એવી વસ્તુ છે કે જેની એકદમ કરાહત ઇસ્લામની નજરમાં અને ખુદાની નજરમાં છે. પહેલું, એકલા કદી પણ ન જમો. જ્યારે પણ તમે ખાઓ, કોઈ ના કોઈને તમે બાજુમાં રાખીને તમે ખાઓ. ક્યારે પણ તમે ખાઓ, કદી પણ એકલા ના જમો. એટલા માટે જેટલા પણ અવલિયા અને અંબિયા વટાઈ ગયા છે, નબીઉલ્લાહ ઇબ્રાહીમ, શા માટે નબીઉલ્લાહ ઇબ્રાહીમને ખલીલે ખુદા કહેવામાં આવતું હતું? શા માટે નબીઉલ્લાહ ઇબ્રાહીમને l'ami intime de Dieu કહેવામાં આવતું હતું? ખબર છે શા માટે? ઇમામ સાદિક સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાઈને કહે છે કે મત્તખદલ્લાહુ ઇબ્રાહીમ ખલીલાન ઇલ્લા લિઇત્આમિહી અત્તામ વસ્સલાતિહી બિલ્લૈલ. કે ખુદાવંદ કરીમ નબીઉલ્લાહ ઇબ્રાહીમને અગર એમના આમી અંતિમ બનાવ્યા હતા તો ફક્ત 2 કારણના લીધે. પહેલું કારણ, નબીઉલ્લાહ ઇબ્રાહીમ કદી પણ એકલા નહોતા જમતા. જ્યારે પણ જમે કોઈના કોઈને સાથમાં રાખીને જમે. બીજું, સલાતુલ લૈલ, આ નમાઝ શબ છે કે જેના કારણે ખુદાવંદ કરીમ નબીઉલ્લાહ ઇબ્રાહીમને પોતાના જેને આપણે કે આમી અંતિમ બનાવી નાખ્યા હતા. ત્યારબાદ ઉલમા અને અહલુલ બૈત આગળ વધે છે, કહે છે બીજી વસ્તુ, કદી પણ એકલા એક એવી જગ્યાએ તમે ન સૂવો કે જે બાતીમાં, જે જગ્યાએ બીજું કોઈ તમારી સાથમાં ન હોય. અને ત્રીજી વસ્તુ, કદી પણ એકલા સફર ન કરો. જ્યારે પણ સફર કરો, કોશિશ કરો, જેટલું પણ થાય એટલું કોશિશ કરો, કદી પણ એકલા સફર ન કરો. જ્યારે પણ સફર કરો, કોઈ ના કોઈને તમે સાથના અંદરમાં લઈ જાઓ. એવી જ રીતે આગળ જતા એક બીજી જગ્યાએ આપણને એ જ પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ 5 એવા bienfaits, 5 એવા ગુણો બયાન કરે છે કે તમને ખબર છે સફર કરવાથી તમને કેટલા bienfaits મળે છે? 5 એવા bienfaits છે કે જે મૌલા અલી બયાન કરે છે. જલ્દી બયાન કરી અને આપણે મૌઝૂ તરફ આગળ વધીએ છીએ. મૌલા અલી બયાન કરે છે, પહેલું bienfait, જે પણ લોકો સફર કરે છે ને, તો એ લોકોને જે છે દિલના અંદરમાં જે હમ અને ગમ હોય છે ને, એ ગમ પોતાથી ખુદાવંદ કરીમ દૂર કરી નાખે છે. સફર કરો, જેટલું પણ થાય કોશિશ કરો. સફર કરવાથી તમારું હમ અને ગમ દૂર થાય છે. બીજું, તમારા રિસ્કના અંદરમાં વધારો થાય છે. કોઈ પણ વોયાજ d'affaires હોય, કોઈ પણ એવા બીજા વોયાજ હોય, અહલુલ બૈત અને મૌલા અલી બયાન કરે છે કે સફર કરવાથી તમારા રિસ્કના અંદરમાં વધારો થાય છે. ત્રીજું, તમારા અખલાકના અંદરમાં સુધારો આવે છે. કોઈ પણ એવા કાફલાના અંદરમાં, હવે અઝાન મુહતરમ શું વાત કરું તમને, હું જ્યારે સફર કરું તો હું ગોતું, મને ખોજા ના દેખાવા જોઈએ. શા માટે? કે જો ખોજા દેખાશે, બધું બોલશે, આ ફલાણી વસ્તુ જોશે. મૌલા અલી બયાન કરે છે, ના, કાફલાના અંદરમાં સફર કરો. શા માટે? કાફલાના અંદરમાં સફર કરવાના લીધે જે તમારા દિલ, તમારા વજૂદના અંદરમાં જે ખરાબ અખલાક છે, એ ખરાબ અખલાકને તમે મિટાવી નાખશો. અને સામેથી તમારા કોઈ પણ એવા મોમિન ભાઈ તમારા દેખાશે કે જે લોકોના અંદરમાં સારા અખલાક હશે, એ સારા અખલાકને તમે તમારી જિંદગીના અંદરમાં અમલી સ્વરૂપમાં લઈ આવશો. સફર જ્યારે તમે કરો તો તમારા અખલાકના અંદરમાં સુધારો આવે છે અને તમારા અખલાકના અંદરમાં જેને આપણે કહીએ વધારો આવે છે. ત્યારબાદ ઇમામ અલી બયાન કરે છે સફર કરવાનું એમનો ચોથો મકસદ શું છે, એમનું ચોથું bienfait શું છે? સફર કરવાથી જે છે તમારા ઇલ્મમાં વધારો થાય છે. અને 5મી અને છેલ્લી વસ્તુ, સફર કરવાથી તમારી દોસ્તી વધે છે.
સફર કરવાથી જ્યારે તમે સફર કરો છો, કોઈ પણ એવો ભાઈબંધ, કોઈ પણ તમને એવો મિત્ર મળી જશે કે જે તમારી સાથમાં હશે સફરના અંદરમાં, અને જેનાથી તમારા આમીના અંદરમાં, તમારા દોસ્તોના અંદરમાં વધારો થશે. એ હું તમને નહીં કહું. અહલુલ બૈતની સીરત તરફ આપણે ચાલીએ. આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ ઇરશાદ ફરમાવતા, ઇમામ અલી જે છે એમના બારામાં મળે છે. ઇમામ અલી એક દિવસ ત્યાં સફર ઉપર જતા હતા. સફર ઉપર જતા જતા એક એવું થયું, એક એવો વખત આવ્યો, એક એવો મોકો આવ્યો, એક એવો જમાન આવ્યું કે ત્યાંથી મૌલા અલીનો બેટો થયો એક બીજા પરકોમની સાથે. એક બીજા શખ્સ કે જે મુસલમાન ન હતો, કે જે પરકોમનાથી તાલ્લુક રાખતો હતો. ત્યાંથી આ લોકો સફર શરૂ કરી. વાત ઉપર વાત થઈ કે ભાઈ તમે કોણ, કેવી રીતે, ક્યાંના. પેલા શખ્સને ખબર નથી કે મારા બાજુમાં ખલીફતુલ મુસ્લિમીન છે. ચાલતા જાય છે અહીંયા સુધી કે ત્યાંથી બંનેની જે ડેસ્ટિનેશન હતી, બંનેનું જે થાજે હતું એ જે છે છૂટો પડતો હતો. મૌલા અલી જોઈ છે, મૌલા અલી ત્યાંથી જે છે આ પરકોમ કે જે ઇન્સાન હતો, બીજો શખ્સ હતો, એમની સાથે ત્યાંથી સફર કોન્ટિન્યુ કરે છે, પોતાનો રસ્તો નથી લેતા. તો આ શખ્સ એમની સામે જોઈને કહે છે કે ભાઈ તારો રસ્તો તો ત્યાં છે, તું શા માટે મારી સાથે આવે છે? મૌલા અલી એમની સામે જોઈને કહે છે કે ના, અમારું ધર્મ અમોને શીખવાડ્યું છે કે આ જે મુસાફિર, હમ મુસાફિર કે જે કોમ્પાનિયોન de voyage છે એનો પણ હક હોય છે ઇસ્લામના અંદરમાં. આ ભાઈ જે છે અજબ થાય છે કે ભાઈ તારું દીન, તારું ધર્મ તને શું શીખવાડે છે, શું તને કહે છે આ હમ મુસાફિરના બારામાં, કોમ્પાનિયોન de voyageના બારામાં? મૌલા અલી બયાન કરે છે, અમારું ઇસ્લામ, અમારું દીન એ છે કે જે અમને શીખવાડ્યું છે કે જ્યારે પણ તમારું કોઈ પણ કોમ્પાનિયોન de voyage હોય એને કદી પણ તમે એકલા ના મૂકી દો. ચંદ કદમ તમે એમની સાથે ચાલો, એમની સાથે તમે એમની હમરાહી કરો અને ત્યારબાદ તમારા રસ્તા તરફ તમે ઇખ્તિયાર કરો. આ માણસ અજબ થઈ જાય છે કે આ આખિરકાર આ છે કોણ, આ કઈ ધર્મની વાત કરે છે, આ કઈ એવી વસ્તુની વાત. આ પહેલી ફેરે હું આવા અખલાક, આવા સારા અખલાકને જોઉં છું. કાંઈ બોલતો નથી. એ શખ્સ ચાલ્યો જાય છે. ઘણા સમય બાદ એ જ શખ્સનું ફરીથી કૂફાના અંદરમાં આવવાનું થયું. કૂફાના અંદરમાં દાખલ થયો. ત્યાંથી એમનું ગુજરવું થયું મસ્જિદના અંદરમાંથી, કે ત્યાંથી એમની નજર પડી કે મસ્જિદે કૂફાના અંદરમાં એ જ સલૂનીના મિંબર ઉપર એ જ સાહેબે સલૂની અલી બિન અબી તાલિબ ખુતબો આપી રહ્યા છે. ત્યાંથી આ શખ્સ કે જે બીજા ધર્મનો હતો એમની સામે જોઈને કહે છે કે ભાઈ આ એ શખ્સ હતો, આ એ માણસ હતો કે જે મારી સાથે અમુક દિવસો પહેલા, અમુક વખત પહેલા સફર કર્યું હતું. ત્યાંથી મસ્જિદના અંદરમાં દાખલ થઈ મૌલા અલીના કદમે પડી ગયો અને કહેવા લાગ્યો, એ મૌલા તમારા અખલાક કેવા સારા કે આપણે જ્યાર સુધી સાથે હતા તમે એક ફેરે મને નજરે તમે મને દેખાવ ના આપ્યો કે તમે મુસલમાનોના ખલીફા છો. આ એ જ શખ્સ અલી બિન અબી તાલિબના અખલાકને જોઈને રસૂલનો કલમો પડી લીધો. અઝીઝાન મુખ્તરમ, જુઓ, જ્યારે આપણે સફરના અંદરમાં, કોઈ પણ એવા સફરના અંદરમાં જાય ત્યારે જુઓ કે કેવી રીતે આપણા અખલાક, આપણા બોલ નહીં, આપણું ડિસ્કોર નહીં, આપણા અખલાક કેવી રીતે પોત મેળે તબલીગનું કામ કરે છે. એ મારા જવાનો, એ મારા જવાન ભાઈઓ, એ મારી જવાન બહેનો, જે અત્યારે જે લોકો ભાગ પસાર કરી અને જે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે, જે 12 ગામ જઈ રહ્યા છે, એ તમામ લોકોથી હું મુખાતબ થઈને કહું છું, એ મારા જવાન ભાઈઓ, તમે અહીંયાથી તો નીકળશો પણ તમે ઇસ્લામના એમ્બેસેડર થઈને તમે જાઓ છો. એ વસ્તુને યાદ રાખજો. જે જગ્યાએ તમે જશો, જે પણ જગ્યાએ તમે જ્યાં ઠેરશો તમે, ત્યાં લોકો તમારા અખલાકને જોઈને, તમારા એ જેટલા પણ તમારા કોમ્પોર્ટમેન્ટ હશે એ કોમ્પોર્ટમેન્ટને જોઈને સમજી જશે કે તમે કઈ દીન અને કઈ મધહબથી તાલ્લુક રાખો છો. ત્યાં બીજી જગ્યાએ કુરઆન મજીદથી જ્યારે સવાલ કરવામાં આવ્યું, આ તો થયું આ જે બેઝિક જેટલા પણ કારણો હતા કે શા માટે આપણને કહેવામાં આવે છે કે તમે સફર કરો, પણ 3 એવા ખાસ નુકાત છે, 3 એવા ખાસ બ્યાફે છે કે જેના કારણે ઇસ્લામ આપણને બયાન કરે છે કે એ લોકો, એ ખુદાના ઇબાદત ગુજાર બંદાઓ, જ્યારે તમે સફર કરો તો આ 3 નુક્તાને મદ્દેનજર રાખો. આ 3 કારણ એવા છે કે જેના કારણે તમે સફર કરો, તમે વોયાજે કરો. પહેલું કારણ કુરઆન મજીદના અંદરમાં આપણને મળે છે.
chapitre 41 verset 53, ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાઈને કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, سنريهم آياتنا في الآفاق وفي أنفسهم حتى يتبين لهم أنه الحق. કે જ્યારે આ ઇન્સાનો લોકો સફર કરે, આ જ્યારે ઇન્સાનો લોકો જ્યારે સફર કરે છે, તો આ લોકોનો એક મકસદ, આ સફર કરવાનો એક બ્યાફે એ છે કે અમે લોકો, હું ખુદાવંદ કરીમ આ તમામ મુઅમિનીનને મારા સિંહ અને મારી નિશાનીઓ દેખાડું છું કે એ મારા ઇબાદત ગુજાર બંદાઓ, તમે સફર કરો, આ પૂરા તમે પેઇઝાજ તરફ તમે જુઓ, તમે આ પૂરા આલમ તરફ તમે નજર કરો અને તમે મને ખુદાવંદ કરીમને તમે ઓળખો કે મેં કઈ કઈ એવી નેમતો છે કે જે મેં તમને અર્પણ કરેલી છે. અઝીઝાને મુખ્તરમ, અત્યારે આપણે અહીંયા રેયુનિયોના અંદરમાં હોય, આ એક એક શબ્દ ઉપર ધ્યાન દઈને સાંભળજો અઝીઝાને મુખ્તરમ. અગર ધ્યાન દઈને છેલ્લે સુધી સાંભળ્યા તો તમને સાંભળવામાં લુત્ફ અને મજા આવશે. આપણે જ્યારે અહીંયા રેયુનિયોના અંદરમાં હોય, રેયુનિયોના અંદરમાં આપણે જે છે આપણા પોતાની જમાતના અંદરમાં, પોતાના ઇમામ બારગાહના અંદરમાં, આપણા પોતાના મિલિયોના અંદરમાં, આપણા પોતાના ઝોન દ કુંફાના અંદરમાં હોય. પણ ક્યારેક ક્યારેક જ્યારે આપણે અહીંથી નીકળી અને જ્યારે આપણે સફર કરશું, તો એનો એક જે આપણને હેતુ, એક બ્યાફે અને આવાંતાજ જે આપણને કહેવામાં આવે છે તે એ છે કે એક વસ્તુને યાદ રાખજો, આપણને toujours એમ થાય, ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે l'herbe est plus verte ailleurs. ત્યાં ઓલા લોકોને તમે જો, ભાઈ ઓલાને તમે જો કેવા ત્યાં એ લોકોનું સારું આ છે, કેવું સારું એ લોકોનું ઇમામ બારગા છે, કેવું એ લોકોની સારી ઓર્ગેનાઇઝેશન છે કે નહીં? કોઈ પણ તમે શેન યુટ્યુબને ખોલશો, ઓલા ફલાણા તમે ત્યાં જમાતમાં જાઓ, કેવા સારા આલિમને બોલાવે છે, કેવા ફલાણી. અઝીઝાને મુખ્તરમ, એટલા માટે કહેવામાં આવે છે કે સફર કરો. જ્યારે સફર કરશો તમને તમારા નેમાતની કદર આવશે. આ અહલુલ બૈતના zikરના સદકામાં ઘણી બધી જગ્યાએ આપણે ગયા છે અઝીઝાને મુખ્તરમ, ઘણા બધા એવા જમાતના અંદરમાં ગયા છે, ઘણા બધા એવા શહેર અને ગામોના અંદરમાં આપણે ગયા છે. પણ જે આપણી ઓર્ગેનાઇઝેશન, જે નેમાત, જે બ્યાફે ખુદાવંદ કરીમે આપણને નસીબ કરેલી છે, એ તમને બાર ગામ નહીં દેખાય, નહીં દેખાય અઝીઝાને મુખ્તરમ. અમુક એવી વસ્તુઓ છે કે જે શાયદ આપણ્યા નહીં હોય, જેની આપણને મહેનત કરવી ખપે કે આપણા અંદરમાં આપણે વધારો કરીએ. પણ અઝીઝાને મુખ્તરમ, ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે ભાઈ ઓલા લોકો પાસે વધારે વસ્તુઓ છે, ઓલા લોકોની પાસે વધારે સાધનો છે, ઓલા લોકોની પાસે વધારે ત્યાં જે છે એ લોકોની પાસે સહુલિયતો છે. એમ કરતાં કરતાં ક્યારેક ક્યારેક એવું બને છે કે ઇનડિરેક્ટમાં હું ખુદાની ઇન્ગ્રેટિટ્યુડના અંદરમાં પડી જાઉં છું, ખુદાની કુફરાની નેમતના અંદરમાં પડી જાઉં છું. અને એનું તમને પરિણામ, એનો અંજામ હું તમને કહું શું છે? એનો અંજામ હું તમને નહીં કહું, કુરઆન મજીદ બયાન કરશે. chapitre 16 verset 112, ઇરશાદ ફરમાઈને કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان. اے رسول, આ તમામ લોકોને, આ તમામ તમારી કોમ લોકોને એ કોમની તમે વાર્તા કરો, એ કોમની તમે વ્યાખ્યા કરો. કેવી કોમ? કે જેના ઉપર અમોએ એટલી નેમતોનો વરસાદ નાઝિલ કર્યો હતો, એટલું નેમતોનો બારિશ નાઝિલ કર્યો હતો. પણ જ્યારે આ નેમતોના બારિશ અમોએ મોકલ્યો તો આસ્તે આસ્તે એવું થયું કે એ લોકો કુફરાની નેમત શરૂ કર્યા. જ્યારે કુફરાની નેમત શરૂ કર્યા, فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. જ્યારે અમોએ જોયું કે આ લોકો આંગરા બની ગયા છે, જ્યારે અમોએ જોયું કે આ લોકો કુફરાની નેમત કરે છે, અમોએ એ લોકોને અમારો અઝાબ ખરાવ્યો નહીં, અમારો અઝાબ ચખાડ્યો. અઝાબ ચખાડ્યોનો અર્થ હું તમને કહું શું છે? સાહેબ તફસીરુલ મીઝાન અલ્લામા તત્તબાઈ, ખુદાઈ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, અને દીગર એવા મુફસ્સિરીન એ જ દાસ્તાનને લઈ આવે છે, બયાન કરે છે. આ જ આયતની તફસીરમાં શું બયાન કરે છે? કહે છે કે ત્યાંથી એક નબીએ ખુદા વટાતા હતા, સફર ઉપર હતા. સફર કરતાં કરતાં એક એવા શહેરમાંથી વટાણા કે જ્યાં એમની નજર પડી કે એ કૌમ ઉપર એટલું ખુદાનું રહેમત, એટલી ખુદાની નેમત,
એટલો પૈસો ખુદાવંદે કરીમ તરફથી, એટલો માલ ખુદાવંદે કરીમ તરફથી કે આસ્તે આસ્તે એ લોકો કુફરાની નેમત તરફ પડી ગયા. કેવી રીતે? એ લોકો પોતાની નજાસતોને આ ખાવાનાથી એ લોકો સાફ કરતા હતા. પોતાની નજાસતોને, પોતાના ટોયલેટને જ્યારે એ લોકો ત્યાં પણ જતા હતા, ખાવાની વસ્તુઓ અને ખાવાના સાધનોથી એ લોકો જે છે પોતાની નજાસતને સાફ કરતા હતા અને તહારત કરતા હતા. નબી ખુદાની જ્યારે આ નજર પડી, જોયું કે ત્યાં નજાસતો અને ખાવાનો ત્યાં અંબાર પડ્યો છે, અંબાર. નબીએ ખુદાથી ન ખમાણું, હાથ બલંદ કરીને કહેવા લાગ્યા, એ ખુદા, આ કોમને તું તારા અઝાબને તું ફકત ચખાડ. ત્યાંથી એ વસ્તુને બયાન કરીને ચાલ્યા ગયા. ઘણો સમય બાદ મુફસ્સિરીન બયાન કરે છે કે 7 વર્ષ ગાલિબન, 7 વર્ષ બાદ એ જ નબીએ ખુદાનું એ જ શહેરમાંથી વટાવવાનું થયું. જે શહેરમાં ગઈકાલે કુફરાની નેમત થતો હતો, જે શહેરમાં ગઈકાલ સુધી હજી એટલું ઇન્ગ્રેટિટ્યુડ પ્રેક્ટિકે થતું હતું, આજે એ વખત આવી ગયો કે નબીએ ખુદા વટાય છે ને ત્યાંથી એમની નજર પડી કે શહેરના અંદરમાં 2 ઓરતો ઝઘડા કરી રહી છે. ત્યાંથી નબીએ ખુદા ગયા એ લોકોની દરમિયાન કે આ લોકો શું કરી રહી છે. હવે નબીએ ખુદા એવા કે જ્યાં 2 ઓરત ઝઘડા કરે એમનું ત્યાં હિંમત થઈ કે ત્યાં ગયા. કદી પણ ત્યાં જવાય ના અઝીઝાને મુહતરમ, એમાં છાતી ખપે, એમાં જીગર ખપે. જ્યાં 2 ઓરતો લડાય કે ત્યાં ના જવાય. પણ તે નબી ખુદા તેમ છતાં હિંમત કરીને ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા અને બાજુમાં સવાલ કર્યા કે ત્યાં તમે શું કરી રહ્યા છો? શા કારણે તમે બાજી રહ્યા છો? શા માટે તમે ઝઘડા કરી રહ્યા છો? ત્યાં પહેલી ઓરત બીજાને કહ્યું, ત્યાં પહેલી ઓરત જે છે નબીએ ખુદાને કહ્યું કે એ નબીએ ખુદા, એ ફલાણી શખ્સ, એ ફલાણા ઇન્સાન, અમે અત્યારે એટલા ભૂખમરાના અંદરમાંથી અમે વટાઈ રહ્યા છે. એટલો ભૂખમરો છે ગામમાં, એટલો ભૂખમરો છે કે જે અત્યારે સામેની અત્યારે ઓરત મારી સામે છે, અમે 2 એકબીજાની સાથે મુકર્રર કરેલું હતું કે ગઈકાલના દિવસે અમે મારા છોકરાને કતલ કરી અને શેકીને ખાધા. આજે મુકર્રર એમ હતું કે આજે અમે એના દીકરાને ખાશું. પણ આજે જ્યારે કે મારા દીકરાને તો અમે ખાઈ ગયા, એમના ગોશને અમે ખાઈ ગયા, અત્યારે ટાઈમ આવ્યો કે પોતે એમના છોકરાને ઝબા કરીને અમે એમને ખાઈ. પણ અત્યારે છોકરી, એ ઓરત જે છે એ માં ફરી ગઈ છે. જ્યારે એ નબીએ ખુદા આ સિનારીઓને જોયા, તરત હાથ બલંદ કરીને કહેવા લાગ્યા, કહ્યું, એ ખુદા, બસ આજે તારો અઝાબ તે ચખાડી લીધો, હવે બસ તારા અઝાબને તું હવે જલ્દીથી ઉઠાડી લે. અઝીઝાને મુહતરમ, આને ફક્ત અઝાબ ચખાડ્યું હતું, ખરાવ્યું નહોતું. અગર ખુદા એ અઝાબને ખરાવત તો શું હાલત થાત? ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે મારા દેશના અંદરમાં, મારા શહેરના અંદરમાં અમાન નથી, કોઈ પણ વસ્તુ નથી, કાંઈ નથી. અઝીઝાને મુહતરમ, એ વસ્તુને યાદ રાખજો કે જેટલી પણ સહુલિયત આપણને ખુદાવંદ કરીમ આપણી ખોજા કૌમ ઉપર આપેલી છે, એ બીજી કૌમના અંદરમાં તમને નહીં દેખાય. અને શુક્ર અદા કરીએ એ પરવરદિગારનો કે એ ખુદા, બીજા લોકો જેવી હાલતના અંદરમાં હોય, બીજી કૌમો જેવી હાલતના અંદરમાં હોય, એ ખુદા શુક્ર છે તારો કે જે અત્યારે તમે તે અમને આવી હાલતના અંદરમાં રાખેલું છે. આઈમાએ અથાર બયાન કરે છે કે જ્યારે તમે કુરઆને મજીદના સહારાથી બયાન કરે છે કે એક વસ્તુને યાદ રાખજો, જ્યારે તમે સફર કરો ને તો સફરનો એક જે બ્યાફે છે, એક નેમત એ છે કે તમારી નજર ખુલશે અને જ્યારે તમે ખુદાની આ તમામ નેમતોને જોશો, જ્યારે બીજી જગ્યા તરફ તમે નજર કરશો તો તમે તમારા ઉપર જે ખુદાએ નેમત વરસાદ નાઝિલ કર્યો છે, તમારી નેમતોનો તમને કદર આવશે. આ થયું એક. બીજું બ્યાફે જે આપણને કહેવામાં આવે છે, આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ ઇરશાદ ફરમાઈને કહ્યું, તમને ખબર છે સફર કરવાનું એક મોટું બ્યાફે શું છે? સફર કરવાનું એક મોટું બ્યાફે, એ મારા જવાનો, સફર કરવાનું એક મોટું બ્યાફે એ છે કે જ્યારે તમે કોઈની સાથે સફર કરો ને તો સામેવાળાની શખ્સિયતને તમને ખબર પડે કે સામેવાળો કેટલા પાણીમાં તરે છે. કોઈ પણ એવા સફરના અંદરમાં જાઓ, ચાહે પછી ઝિયારતના અંદરમાં હોય, ચાહે પણ કોઈ પણ એવા બીજા ઝિયારતના અંદર, કોઈ પણ એવા સફરના અંદરમાં હોય, અને ખાસ કરીને જ્યારે કાફલાના અંદરમાં તમે જશો
તો આપણને એ જરૂર એ વસ્તુ દેખાશે. આપણને ક્યારેક ક્યારેક એમ નથી થયું, આપણને એમ થાય કે આ માણસ કેવો આવો છે, આ માણસ કેવો ખરાબ છે, આ માણસ જે છે મને પસંદ નથી આવતો. પણ જ્યારે કાફલાના અંદરમાં જશું ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ આ તો માણસ બિલકુલ બીજો માણસ છે. જે માણસને, જે શખ્સને હું ગઈકાલે પસંદ નહોતો કરતો, આ તો શખ્સિયત બિલકુલ બીજી શખ્સિયત નીકળી પડી. એ તો એક બાજુ. પણ મારા પોતાના અંદરમાં, મારા પોતાના વજૂદના અંદરમાં હું જિંદગી બસર કરું, મને ખબર ના પડે. એ તો મારી ગળવાડી છે, મારી ઔલાદ છે કે જે મારા એબને છુપાડે છે. મને ના ખબર પડે કે હું કેવી રીતે જિંદગી કરું છું. પણ જ્યારે હું બીજા લોકોની સાથે સફર કરું ત્યારે મને ખબર પડે કે મારા અંદરમાં કેટલી ખરાબી છે. બીજા લોકોને હું જ્યારે જોઉં ત્યારે મને કદર આવે કે ભાઈ મારી જિંદગીના અંદરમાં કેટલો સુધારો લઈ આવવાનો છે. અને આ વસ્તુની યાદ રાખીએ, આ વસ્તુની આપણે ધ્યાન રાખીએ અઝીઝાન મુખ્તરમ. નબીઉલ્લાહ ઈસા અને આ રિવાયત તમને મળશે છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામુ અલૈહ પાસેથી. બયાન કરવામાં આવે છે નબીઉલ્લાહ ઈસા એક દિવસ સફર ઉપર ગયા, એમની સાથમાં એક સહાબી. જુઓ અઝીઝાન મુખ્તરમ, ઇન્સાનના દિલના અંદરમાં જે પણ કોઈ ખરાબી હોય એ સફરના અંદરમાં કેવી રીતે બહાર નીકળી આવે છે. નબીઉલ્લાહ ઈસા એમના સહાબીની સાથે સફરમાં છે, સહાબીની સાથે સફર ઉપર જતા જતા. હવે તબલીગનો સફર છે, તબલીગના સફર હંમેશ આસાન ન હોય. ત્યાંથી એક એવો વખત આવ્યો કે એ લોકો જે છે એ લોકોને ભૂખ લાગી. કહ્યું કે ભાઈ આપણને જે છે ભૂખ લાગી છે, આપણે એક કામ કરીએ, તું જે છે હું અહીંયા બેઠો છું, તારી પાસે જેટલા પૈસા હોય એ તું કાઢ, હું મારા પૈસા કાઢું ને આપણે ત્યાંથી કોઈ પણ એવી જગ્યાએ જઈ, એ પીસખીના અંદરમાં, બુલાંજગીના અંદરમાં જઈને તું ત્યાંથી જે છે પાઉં લઈ આવો. તો ત્યાં નબીઉલ્લાહ ઈસા જે છે પોતાના ખિસ્સામાંથી એક દિનાર કાઢ્યા, એક ત્યાં દિરહમ કાઢ્યા. દિરહમ કાઢીને કહ્યું તારી પાસે કેટલા છે? સહાબીના ત્યાં ખિસ્સામાંથી 2 દિરહમ નીકળ્યા. કીધું મારા પાસે 2 છે. કીધું લે આ 3 દિરહમના જેટલા પણ તને પાઉં મળે, જેટલી પણ તને રોટલી મળે એ તું આપણી પાસે લઈ આવો, આપણે ખાઈને સફરનો ઇદામો કરીએ. ત્યાંથી સહાબી ગયો. સહાબી ત્યાં બુલાંજગીના અંદરમાંથી જઈને 3 દિરહમના 3 રોટલી મળી. ત્યાંથી હજી સોલશમાં જો હતું, હજી અધ રસ્તે છે, અધ વચ્ચે છે, હજી અડધે રસ્તે પહોંચ્યો છે. સવાલ કરવા લાગ્યો. કીધું રોટલી 3 છે પણ 2 દિરહમ મારા હતા. હવે હું અગર વાં પહોંચ્યો તો ત્યાં નબી ઈસા કહેશે કે 1.5 રોટલી મારી ને 1.5 તારી, હાલાકે 2 દિરહમ મારા હતા. આનું થાય કેમ? એટલે રસ્તામાં ચાલતા ચાલતા એક રોટલી ઉડાડી ગયો. એક રોટલી ઉડી ગઈ. ત્યાંથી 2 રોટલીને લઈને રસૂલની ખિદમતમાં પહોંચ્યો, નબીઉલ્લાહ ઈસાની ખિદમતમાં. કહ્યું કેટલી રોટલી મળી બજારમાંથી? કીધું 2. કીધું ઠીક છે. ત્યાંથી બંને, એક રોટલી નબીઉલ્લાહ ઈસા, બીજી રોટલી ત્યાં સહાબી, ત્યાં એ લોકો ખાઈ પેટ ભરીને ત્યાંથી ઊભા થઈને ચાલવા લાગ્યા. કીધું ચાલો. ચાલતા ચાલતા એક એવી જગ્યા આવી કે ત્યાંથી નદીને પાસે કરવાનું હતું, નદીને ત્યાંથી જેને આપણે કહીએ પાર કરવાનું હતું. નબીઉલ્લાહ ઈસા તો ચાલતા ગયા, એમના મોજેઝા નબીઉલ્લાહ ઈસા હતા. ત્યાંથી પોતે જે છે ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું. પછવાડેથી સહાબી જે છે ત્યાંથી ચીસ પાડવા લાગ્યો. કીધું યા નબીઅલ્લાહ હું કેમ વટાવે, મને નાતા નથી આવડતું. કીધું તું નાવ્યાદી કર, નબી ખુદા છે સાથે, હાથને મારા પકડ અને મારી સાથે ચાલ. સહાબીનો હાથ પકડ્યો. સહાબી જોઈ છે કે એમના પગ જે છે, એમના કદમ એ નદી ઉપર ચાલી રહ્યા છે ને ત્યાંથી કુલે નથી થતું. પૂરું નદી ત્યાંથી પાર કરી નાખ્યા. નબીઉલ્લાહ ઈસા એમની સામે જોઈને કહે છે બધું બરાબર છે? કીધું હા નબી અલ્લાહ બધું બરાબર છે. કીધું કંઈ વાંધો ના આવ્યો? ન્યા નબી અલ્લાહ મારું ઈમાન તાજું થઈ ગયું, તમે નબી ખુદા છો, મને વાકઈન યકીન થઈ ગયું તમે નબી ખુદા છો. આટલું મોટું મોજીઝો. કીધું બજારમાંથી કેટલી રોટલી મળી હતી? કીધું યા નબી અલ્લાહ 1 2. કીધું ઠીક છે. ત્યાંથી ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા ફરીથી ત્યાંથી એમ થયું કે ભાઈ થોડું કટકબટ કરી નાખે. ત્યાંથી ચવડા ગાંઠિયા કંઈ હતા નહીં. ત્યાં ચાલતા ચાલતા જોયું કે ત્યાંથી એક પૂરો થૂપો વટાઈ રહ્યો છે, હિરણનો, શેરનો થૂપો ત્યાંથી વટાઈ છે. નબીઉલ્લાહ ઈસાએ કહ્યું ભાઈ વૃષદ ખાવી છે? કીધું હા યા નબી અલ્લાહ મફત મળતું હોય તો. ત્યાંથી નબીઉલ્લાહ ઈસાએ ઈશારો કરીને બોલાવ્યું. કહ્યું એ હિરણ મારા પાસે આવ. ત્યાંથી આ તમામ થૂપોમાંથી એક હિરણ આવીને નબીઉલ્લાહ ઈસાની ખિદમતમાં.
નબીઉલ્લાહ ઈસાએ જે છે એમને ઝબાહ કરી, ત્યાંથી એમને ક્વિઝીને કરીને રાંધી અને ત્યાં સહાબીને આપ્યું, કીધું ખા. આ બંને જણા સાથે ખાધા, બધું ખવાઈ ગયું, બધું થઈ ગયું. ત્યાંથી નબીઉલ્લાહ ઈસા આ તમામ હિરણના આ પૂરા હાડકાને જમા કરી અને ઠોકર મારીને કહેવા લાગ્યા, કુમ બિઇઝનિલ્લાહ, ખુદાની ઇજાઝતથી તું પાછી જીવતી થઈ જા. આ સહાબીએ જોયું કે આ શેખ એમની સામે ફરીથી રિકોમ્પોઝે થઈ અને ત્યાંથી જે છે એક સુફલ લઈ અને એમના થૂપોની ફરીથી રજવાંધ કરી નાખ્યું. નબીઉલ્લાહ ઈસા એમની સામે જોઈને કહે છે, પેટ ભરાઈ ગયું? કીધું હા. કીધું બધું બરાબર છે? કીધું હા યા નબી અલ્લાહ, 2 મોજીઝા, એક નહીં, આજે 2 મોજીઝા જોયા, 2 ફેરે ઈમાન તાજું થયું. નબીઉલ્લાહ ઈસાએ કહ્યું, બતાવ પુલાંજણીમાંથી કેટલી રોટલી મળી હતી? કીધું યા નબી અલ્લાહ 2. કીધું ઠીક છે, જલ્દી જલ્દી બયાન કરું છું. ત્યાંથી વટાવવા લાગ્યા. એ પૂરો સફર થઈ ગયો. સફરમાં ચાલતા ચાલતા નબીઉલ્લાહ ઈસા એમના સહાબીને કહે છે, ખબર? કીધું શું છે? કીધું ત્યાં દૂરથી જો કંઈ દેખાય છે. કીધું હા, ત્યાંથી એક આવી રીતે ચમક દેખાય છે મને. બાજુમાં આવતા ગયા, શું હતું? ત્યાંથી 3 ઈંટ સોનાની, 3 જેને આપણે કે લાંગો દહ, ઈંટ 3 સોનાની ત્યાં પડેલી હતી. હવે આ સહાબીના મોઢામાં પાણી આવી ગયું, જે રીતે તમારા મોઢામાં પાણી છે. કીધું ત્યાં જે છે 3 લાંગો દહ, 3 ઈંટ સોનાની. કીધું યા નબી અલ્લાહ, હવે આ 3 છે, આપણે 2 છે, આનું કેમ થાય? હવે આને આપણે કેમ તકસીમ કરશું? નબીઉલ્લાહ ઈસા કહેવા લાગ્યા, કંઈ વાંધો નથી, પહેલી ઈંટ મારી, બીજી ઈંટ તારી. કીધું ત્રીજી? કીધું ત્રીજી ઈંટ એની કે જેના પેટમાં ત્રીજી રોટલી છે. સાહાબી કહેવા લાગ્યો, કીધું યા નબી અલ્લાહ માફ કરજો, બજારમાંથી 3 રોટલી મળી હતી. નબીઉલ્લાહ ઈસા એમની સામે જોઈને કહે છે, લે આ તારા 3 ઈંટ, 3 ઈંટ તારી. મને તારા જેવા જેને આપણે કે લાલચવાળા ઇન્સાન મને નથી ખપતા. હાદા ફિરાકુન બૈની વ બૈનક, આજથી તું તારા રસ્તે, હું મારા રસ્તે. આવા માણસો સફરના અંદરમાં મને ન સરખાઈ આવે. ત્યાંથી નબીઉલ્લાહ ઈસા ચાલ્યા. હજી ખતમ નથી થયું. નબી ઈસા ચાલ્યા ગયા. આ ઇન્સાન જે છે, આ સહાબી 3 લાંગો દોરની સાથે હવે ત્યાં પડ્યો વ્યાધિમાં. કીધું 3 લાંગો દોર, આ 3ને હું ઉપાડીને કેવી રીતે લઈ જાઉં? અહીંયા હું એકલો છું, અહીંયા હું આ 3ને હું એકલો કેમ ઉપાડીશ? ત્યાંથી હજી વિચારમાં ને કેલ્ક્યુલમાં ત્યાંથી 3 ડાકુ વટાણા. 3 ડાકુ વટાઈ અને જોયું કે માણસ એક છે અને લાંગો દોર 3. ત્યાંથી એક ફેરામાં ત્યાં વિચાર કરવા વગર સહાબીને કતલ કરી નાખ્યા. સહાબીને કતલ કરી અને ત્યાં બેસવા લાગ્યા. બેસીને કહેવા લાગ્યા કે કીધું હવે આ જે છે આપણે 3 લાંગો આપણા પોતાના, આપણે આ 3ને આપણે તકસીમ કરીએ. જુઓ, ચોરમાં પણ અદાલત છે. કીધું આપણે આ 3 લાંગોને તકસીમ કરીએ, એક તારું, એક ફલાણાનું, એક મારું. આ જ્યારે બધું તકસીમ થઈ ગયું, કીધું ભાઈ હવે થોડુંક આપણે ખાઈ લઈએ, સિયાકો ખાઈ લઈએ, પછી જશું. આપણે પહેલાં કોઈ પણ આ 3માંથી એક બજારે જાય અને અહીંયા 2 ધ્યાન રાખશે. ત્યાંથી એક ગયો બજારે, 2 અહીંયા વાટ જોઈ રહ્યા છે. ઓલો બજારેથી જાય અને ત્યાં ખાવાનું લઈ જ્યારે ઓલો સમાજો હતો, ફરીથી વાપસી જ્યારે થતો હતો, ત્યાં વિચાર કરવા લાગ્યો. કીધું ભાઈ અત્યારે ત્યાં 3 લાંગો દોહ, 3 ઈંટ છે સોનાની. હવે અગર અમે 3 જણા હશું તો બધાના ભાગમાં એક મળશે. હવે એક કામ કરીએ કે ઓલા 2ને હું કતલ કરી નાખું, 3 લાંગો મારા. એટલે પોતે ફરીથી દમિતુર કર્યો બજારમાં અને એ ખાવાના અંદરમાં ઝહેર ભર્યું. ત્યાંથી ઓલા 2 જણા વિચાર કરી રહ્યા છે, ઓલો આવશે ખરા, પણ ત્યાંથી આપણે એને મારી નાખીએ જેથી કરીને એનો લેંગો આપણો થઈ જાય. આ 3 જણા પોતપોતાના પ્લાન અંદરમાં ગુલતાન. ત્યાંથી ઓલો માણસ આવીને ખાવાનું પેશ કર્યું, ઝહેરવાળું ખાવાનું. હજી આ આવ્યો ન હતો કે આ બંને જણા એના ઉપર હુમલો કરીને એક ચોરને ખતમ કરી નાખ્યો. આ બંને જણા કહેવા લાગ્યા, કીધું ભાઈ હવે ખાઈ લઈએ. ખાઈને આપણે જે છે આપણે જેને આપણે કે આપણા પૂરો ખાવાના લઈ અને આપણે જે છે આ લેંગોને આપણે લઈ જશું. ત્યાંથી આ બંને જે છે બેઠા ખાવાનું શરૂ કર્યું કે ત્યાં 2 ઝહેરને નોશ ફરમાવીને મરી ગયા. અત્યારે કેટલી મૈયત થઈ? 4. સહાબી અને 3 ડાકુ. એ 4 લોકોની, 4 ઇન્સાનોની ત્યાં લાશ પડેલી છે અને બાજુમાં 3 લાંગો દોહ છે. નબીઉલ્લાહ ઈસાનું ફરીથી ત્યાં જ વટાવવાનું થયું. નબીઉલ્લાહ ઈસા વટાય છે, નજર પડે છે આ 4 લાશ અને 3 લાંગો દોહ ઉપર. અને તમામ લોકો, વાસીઓ લોકોને, રહેવાસીઓ લોકોને જોઈને કહે છે કે એ લોકો યાદ રાખજો
كذلك تفعل الدنيا بأهلها. એ લાલચવાળા માણસો, એ લોકો, એ ઇન્સાનો, જુઓ કેવી રીતે દુનિયા એમના આબિતાની સાથે કેવો ફરેબ રમે છે. જેમ તમે દુનિયાના પછવાડે તમે દોડશો, દુનિયા તમને ફરેબ દઈને જ રહેવાની છે. તમે ખાલી હાથે જશો કબરના અંદરમાં, પણ આ દુનિયા તમને કદી પણ હાસિલ નહીં થાય. ઉલમા લોકો બયાન કરે છે, ઇમામ અલી બયાન કરે છે, વસ્તુને યાદ રાખજો. જ્યારે પણ તમે આ સફરના અંદરમાં જાઓ, તો આ એ સફર છે કે જેના અંદરમાં તમને લોકોની જે પર્સોનાલિટી છે, લોકોની જે શખ્સિયત છે, લોકોના જેટલા પણ સારા અને ખરાબ અખલાક છે, એ તમારા નજરમાં આવશે કે આ માણસ કેટલા પાણીના અંદરમાં તરે છે. ત્રીજી અને છેલ્લી વસ્તુ જે આપણને બયાન કરવામાં આવે છે, સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામુહુ અલૈહ. ઇમામ સાદિક ત્યાંથી એમના સહાબીઓની સાથે એક સફર ઉપર જઈ રહ્યા છે. સફર ઉપર જતા જતા ત્યાંથી એક એવું સ્ટોપ આવ્યું, એક એવું શહેર આવ્યું કે ઇમામ સાદિક એમના સહાબીઓને કહે છે કે મને અહીંયા જે છે મને નમાઝ 2 રકાત નમાઝ પડવી છે. સહાબી એમને કહે છે કે મોલા અહીંયા નમાઝ ન પડો. શા માટે? કીધું આ શહેરના જેટલા રહેવાસીઓ છે ને, એ લોકો તમારા દુશ્મન છે. એ લોકો ન તમને ચાહે છે, ન તમારા બાપ દાદાઓને ચાહે છે. આ લોકો શિયા નથી, અહીંયા તમે નમાઝ ના પડો. ત્યાંથી ઇમામ સાદિકે કહ્યું ઠીક છે, ઊભા થઈને ત્યાંથી ચાલ્યા ગયા. બીજો શહેર આવ્યું, ત્યાં ઇમામ સાદિક ફરીથી કહેવા લાગ્યા, કીધું મને અહીંયા 2 રકાત નમાઝ પડવી છે. ત્યાંથી સહાબીએ કહ્યું કે ભાઈ અહીંયા તમે નમાઝ પડી શકો છો. શા માટે? કારણ કે આ શહેરના અંદરમાં તમારા મોહિબ છે. પણ જ્યારે ઇમામ સાદિક પહેલી ફેરે જે પહેલા સ્ટોપમાં આવ્યા હતા, જ્યાં ઇમામના તમામ દુશ્મનો હતા, જ્યારે ફલાણાએ કહ્યું કે ભાઈ અહીંયા તમારા દુશ્મન છે મૌલા, ત્યારે ઇમામ સાદિકે હાથ બલંદ કરીને દુઆ કર્યા. કહ્યું એ ખુદા, આ શહેર અને આ ગામના જેટલા પણ રહેવાસીઓ છે એ લોકોને તું હર હંમેશ યુનિતે અને આ એક્યતાની સાથમાં રાખજે. આ લોકોને તું કદી પણ એક જેને આપણે કહીએ વિખોટા ના પાડજે. જ્યારે અહીંયા બીજા જગ્યાએ જ્યારે આ સહાબીએ કહ્યું કે અહીંયા તમારા મોહિબ છે, ઇમામ સાદિક ફરીથી નમાઝ પડી અને હાથ બલંદ કરીને કહેવા લાગ્યા કે એ ખુદા, આ શહેરના જેટલા પણ રહેવાસીઓ છે એ તમામ લોકોને તું આ દુનિયાના અંદરમાં પાથરી નાખ. સહાબી ત્યાં અચંબ પામ્યું. કહ્યું મૌલા, હોવું તો ઊંધું જોઈએ. હોવું તો એમ જોઈએ કે તમે કહો કે ત્યાં જે છે આ જે તમારા દુશ્મનો છે એ લોકોના અંદરમાં તું બેદિલી કરી નાખ, અને જે અહીંયા મારા જે મોહિબ અને ચાહકો છે એ લોકોને જે છે તું એક્યતાની સાથે તું રાખજે. શા માટે તમે ઊંધી દુઆ કર્યા? શા માટે તમે બદદુઆ કર્યા? ઇમામ સાદિક એમની સામે જોઈને કહે છે ના, તું ના સમજો. કીધું તમે મને સમજાવો. કીધું જ્યાં પહેલી ફેરે આપણે આવ્યા, મેં જ્યારે દુઆ માંગી કે આ તમામ લોકોને એક સાથે જ રાખજે. શા માટે? કારણ કે અગર આ લોકો એકબીજાથી જુદા થઈ ગયા, અગર જમીનના અંદરમાં પથરાઈ ગયા, તો એ લોકો તો જશે, પણ અમારી અદાવત અને અમારી દુશ્મનીને લોકોની સામે પાથરી નાખશે. પણ જ્યારે આ લોકોની મેં દુઆ કરી કે આ અમારા મોહિબને તું પૂરા દુનિયાના અંદરમાં છવાડી નાખ. શા માટે? કારણ કે જ્યારે અમારો મોહિબ, જ્યારે અમારો શિયા કોઈ પણ દુનિયાની એવી જગ્યાએ જાય છે, ત્યારે ઇસ્લામ અને અહલુલ બૈતના પરચમને એમની સાથે લઈ જાય છે. અઝીઝાન મુખ્તરમ, કદ્રદાની, અને અમારા જવાનોને કહું છું, એ મારા જવાન ભાઈઓ, કદ્રદાની કરીએ આપણા બુઝુર્ગોની. શા માટે? કારણ કે જે les années 1800ના અંદરમાં 1873 થી લઈને જે ઇન્ડિયાથી જે ખોજા કૌમ નીકળી હતી, મેડાગાસ્કર સુધી કેટલી મહેનત કરીને એ લોકો આવ્યા હતા, અને આની 70 થી આ મેડાગાસ્કરને છોડી અને કેટલી મહેનતોની સાથમાં આ મુમિનીન રેયુનિયન પહોંચ્યા છે. આજે આપણને સહેલું લાગે છે. એ વખતમાં તમે કોઈને સવાલ કરો કે દેશને છોડવાનું છે, અઝીઝાન મુખ્તરમ, સહેલી વાત નથી. આ સહેલું કામ નથી. જે અત્યારે રેયુનિયન જેવા ટાપુના અંદરમાં જ્યાંથી યા હુસૈન અને લબ્બૈક યા હુસૈનની જે સદા બલંદ થાય છે, એમના પછવાડે કેટલી કુરબાની થઈ છે. એમના પછવાડે કેટલી કુરબાની થઈ છે મારા જવાન ભાઈઓ. આજે અત્યારે જે આપણે બાદશાહીથી બેઠેલા છે, એના પછવાડે એક મોટી ઇસ્તવાહ છુપાયેલી છે. અઝીઝાન મુખ્તરમ, ત્યાં ઇમામ સાદિક બયાન કરે છે કે સફર કરવાનું એક બિયાફે એ છે કે જે અહલુલ બૈતની જે મુહબ્બત છે એ પૂરા દુનિયાના અંદરમાં છવાઈ જાય છે.
અને છેલ્લા વાતને બયાન કરી મારું વિષય અત્યારે ઇન્કમ્પ્લીટ રહીને હું ફરીથી જઈ રહ્યો છું, પણ એક છેલ્લી વાતને લઈ અને તમે આ હદિયા માટે લઈ જાઓ. ઇમામ અલ કાદિમ સલવાતુલ્લાહી વસલામ અલી પાસે એક શખ્સ આવ્યો. ઇમામ અલ કાદિમની પાસે શખ્સ આવીને કહે છે, મૌલા, હું અત્યારે દેમેનાજે થયો છું. એક ગામને છોડીને હું બીજા ગામ તરફ ગયો છું રોજી માટે, પોતાના બિઝનેસ માટે, અફેર માટે. હું ત્યાં હસ્તાલી થયો છું, પણ મને ખબર નથી કે જે દેશ, જે ગામમાં હું આવ્યો છું, અંદરમાં તમારા શિયાઓ છે કે નથી. હવે એ જમાનામાં કંઈ કોણ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ હતું નહીં કે ત્યાં ખબર પડે કે અહીંયા કોઈ જમાત છે કે ના. એ જમાનાના અંદરમાં લોકો તકૈયાના અંદરમાં જિંદગી કરતા હતા. લોકો ત્યાં એ જમાનાના અંદરમાં એ લોકો જે છે છુપીને જિંદગી કરતા હતા. કોઈથી સવાલ ના કરાય કે ભાઈ અત્યારે અહીંયા કોઈ શિયા છે કે નહીં. ઇમામ અલ કાદિમને બયાન કરે છે, મૌલા, મને કેમ ખબર પડે કે આ જે ગામના અંદરમાં હું અત્યારે છું અહીંયા કોઈ શિયા છે કે નહીં. ઇમામ અલ કાદિમનો એક પ્રિન્સિપ તમે સાંભળો. ઇમામ અલ કાદિમ બયાન કરે છે, તને અગર જાણવું હોય જે ગામના અંદરમાં તું છે ત્યાં કોઈ શિયા છે કે નહીં, તો એ ગામના રહેવાસીઓ પાસે જા. એ લોકોને એક સવાલ કર કે આ ગામના અંદરમાં સૌથી ધર્મી શખ્સ કોણ છે. અત્યારે હું રેયુનિયોના અંદરમાં આવું અથવા તમે કોઈ પણ જગ્યાએ આવો, તમે મદાગાસ્કર પહોંચો, તમે કોઈને સવાલ કરો કે આ દેશના અંદરમાં સૌથી ધર્મી શખ્સ કોણ છે. સવાલ આયા એ તમામ નામોમાં મારો શુમાર થાય છે? શાયદ થતો હશે. ઇમામ અલ કાદિમ બયાન કરે છે, ત્યાં લોકોને, રહેવાસીઓને સવાલ કરજે કે ત્યાં અહીંયા આ ગામના અંદરમાં કોઈ ધર્મી શખ્સ છે, કોઈ digne de confiance શખ્સ છે, કોઈ એવો શખ્સ છે કે જે લોકોના માલની હિફાજત કરતો હોય, કોઈ એવો છે કે આ ત્યાં તમામ લોકોના જાનની હિફાજત કરતો હોય. અગર તને એ લોકો કોઈ પણ નામ આપે, જે પણ નામ આપે, એમની પાસે તું પહોંચી જજે. એમની પાસે તું જ્યારે પહોંચીશ, એમની સાથે તું વાત ચાલુ કરજે. વાત કરતાં કરતાં એમના વાત કરવાની રીત ઉપરથી તને ખબર પડી આવશે કે આ અહીંયા અમારો શિયા છે કે નહીં. અગર એ શિયા હોય, સમજી જજે કે ગામના અંદરમાં બીજા શિયા છે. પણ અગર એ ઇન્સાન કે જે સૌથી ધર્મી છે, અગર પોતે શિયા ના હોય, સમજી જજે કે પછી આ ગામના અંદરમાં બીજું કોઈ શિયા ન હોઈ શકે. શા માટે? કારણ કે કોઈ પણ દેશના અંદરમાં તું જા તો તને ખબર પડે કે આ દેશના અંદરમાં સૌથી ધર્મી ઇન્સાન, સૌથી ધર્મી શખ્સ અગર તને મળશે તો ફહેરિસ્તના અંદરમાં પહેલા અમારા શિયાઓ તને મળશે. સવાલ, આયા એ ફહેરિસ્તના અંદરમાં કોઈ પણ જગ્યાએ લોકો જાય, આયા ફહેરિસ્તના અંદરમાં મારું નામ આવે છે કે નથી આવતું? લોકો આયા મને ધર્મીથી ઓળખે છે કે નથી ઓળખતું? ઇમામ અલ કાદિમનો આ એક પ્રિન્સિપ છે. પણ તમે ખબર છે અઝીઝાન મુખ્તરમ, આ પૂરા સફરને તમે જુઓ ને, સફરના જે છે બે જાતના સફર છે આ દુનિયામાં. એક હોય છે મટીરિયલ સફર, એક હોય છે સ્પિરિચ્યુઅલ સફર. એક હોય છે વોયાજ ફિઝિક, અહીંયાથી હું દુબઈ જાઉં, અહીંયાથી હું મોરિસ જાઉં, અહીંયાથી હું મેલેઝી જાઉં, કોઈ પણ એવી જગ્યા કે જ્યાંથી મારું ફિઝિક જાય એને કહેવાય વોયાજ ફિઝિક. પણ એક હોય છે વોયાજ સ્પિરિચ્યુઅલ. વોયાજ સ્પિરિચ્યુઅલ શું છે એ અત્યારે હવે આપણી પાસે ટાઈમ નથી, પણ આ પૂરા જેટલું પણ વાત બયાન કરવાની છે એમાંથી એક ખુલાસો, એક જુમલો ખુલાસાના તौर ઉપર અને આપ લોકોની જહેમત તમામ બયાન કરવામાં આવે છે. ઉલમા લોકો બયાન કરે છે કે આ જેટલા વોયાજ સ્પિરિચ્યુઅલ છે ને, એ તમામ વોયાજ સ્પિરિચ્યુઅલના ઘણા બધા મરહલા હોય છે. વોયાજ સ્પિરિચ્યુઅલ તમને ખબર છે એટલે શું? વોયાજ ફિઝિક એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. વોયાજ સ્પિરિચ્યુઅલ એટલે આ મખલૂકમાંથી જઈ અને ખુદા તરફ પહોંચવું. À partir de la création, હું créateur તરફ હું પહોંચું. આ વોયાજ સ્પિરિચ્યુઅલના ઘણા બધા મરહલાઓ છે. એમાંથી એક મરહલો એ છે, અગર મને ખુદા સુધી પહોંચવું છે તે એનો એક એતાપ એ છે કે હું આ દુનિયાથી હું દેતાશે થઈ અને હું આખિરત તરફ મારી નજરને રાખું. ઉલમા લોકો બયાન કરે છે, તમને ખબર છે આ પૂરા વોયાજ સ્પિરિચ્યુઅલના અંદરમાં એક ઊંચી અને એક સાધન શું છે? એક સાધન એ છે કે જેમનું નામ છે, શાયદ હું નેગ્લિજે કરતો હોય મારી જિંદગીમાં, પણ આ એક એવી વસ્તુ છે કે જે મને ક્યાંય ખુદાવંદ કરીમની પાસે લઈ જાય છે. એ સાધનનું નામ છે તસ્બીહ ફાતિમત ઝહરા સલવાતુલ્લાહી વસલામુ અલૈહા.
તસ્બીહ ઝહરા છે કે જેને હું શાયદ નહીં એમનો મર્તબો હું નહીં જાણતો હોય. અત્યારે તમને કોઈને કોઈ એકબીજાને કાદો આપવું હોય તો હું કદી પણ એવો કાદો નહીં આપું કે જે ઇન્સાન સામેવાળાની સ્થિતિ પ્રમાણે ન હોય. અત્યારે તમે મને એક અબા આપશો, એ મારે જે છે મારા સ્થિતિને મને લાગે. શા માટે? કારણ કે હું અબા પહેરું છું. અત્યારે કોઈ પણ ડાક્ટરની પાસે જાઓ, એક ડાક્ટરને તમે અબા આપો, એ પહેરશે? એ પહેરી તો લેશે, પણ એમના સ્થિતિની સાથે, એમના સ્ટેચ્યુની સાથે એ લાગતું વળગતું નથી. શા માટે? કારણ કે ડાક્ટર છે, આલિમ નથી. અઝીઝાન મુખ્તરમ, આ તસ્બીહ કેવો તોહફો છે ને કેને અર્પણ કરવામાં આવેલો હતો? આ તસ્બીહ રસૂલ ઇસ્લામ કે જે રહમતુલ લીલ આલમીન છે, એમની દીકરી સૈયદતુન નિસાઇલ આલમીનને તોહફામાં આપેલો હતો. અઝીઝાન મુખ્તરમ, અત્યારે તમે કોઈથી સવાલ કરો, કીધું ભાઈ શું કરો છો? શાંતિ નથી દુનિયામાં, સુકૂન નથી, સુખની તલાશમાં છો. કીધું ભાઈ સુખ તને કેવી રીતે મળે? તું કેમ, શું કરે છે તું? કીધું હું યોગા કરું છું. યોગાથી સુકૂન મળશે, યોગાથી મને સુખ. અઝીઝાન મુખ્તરમ, ઇસ્લામથી જ્યારે તમે સવાલ કરશો ને, એ લોકો તમને જવાબ આપશે. યોગા જે છે એ અગર તમે કોઈ પણ બીજા એક્ટિવિટી, જેવી રીતે યોગા છે, જે પણ કોઈ વસ્તુ હોય, યોગા જે છે જ્યારે તમે અંજામ આપશો એને, યા તો એમ હોય કે તમને એમને જે છે મેડિટેશનના સ્વરૂપમાં એમને અંજામ આપો તો બરાબર છે અલબત્તા. પણ અગર તમે યોગાને એવી રીતે અંજામ આપતા હોય, ખાતીકે કરતા હોય કે મને સ્પિરિચ્યુઆલિટી ખપે છે, એ યોગામાં તમને સ્પિરિચ્યુઆલિટી નહીં મળે. શા માટે? કારણ કે એક હોય છે ટ્રાન્કિલિટી, એક હોય છે સ્પિરિચ્યુઆલિટી. યોગા જ્યારે તમે ખાતીકે કરો, યોગાના અંદરમાં જ્યારે તમે કરશો તો યોગાના અંદરમાં તમને શું કહેશે? યોગાના અંદરમાં તમારા મગજને પૂરો ખાલી કરી નાખો. વિદે votre esprit. ઉલમા ઇસ્લામ બયાન કરે છે કે આ યોગા જે છે એ ઇસ્લામના મુકાબલામાં આવી જાય છે. શા માટે? યોગા જ્યારે કહે છે કે વિદે votre esprit, એસ્પ્રીના અંદરમાં બીજું કંઈ ન ખપે, જ્યારે કે ઇસ્લામ કહે છે કે જ્યારે સ્પિરિચ્યુઆલિટી અગર તમને ખપતી હોય તો બરાબર છે, વિદે votre esprit, પણ એસ્પ્રીના અંદરમાં ખુદાને તમે બાકી રાખો. વિદે votre esprit બરાબર છે, પણ ખુદાને પણ તમે ના કાઢી મૂકો. ખુદાની યાદને તમારા દિલના અંદરમાં રાખો. શા માટે? કારણ કે અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ. શું આ એ zikr ખુદા નથી? શું આ એ ખુદાનું zikr નથી કે જેનાથી ઇત્મીનાને કલ્બ હાસિલ થાય છે? આ થયું le voyage spirituel. અઝીઝાને મુખ્તરમ, હજી ઘણું કહેવાનું હતું, પણ ઇન્શાલ્લાહ ક્યારેક તૌફીકે પરવરદિગાર રહી અને અગર જિંદગી રહી તો ઇન્શાલ્લાહ આપ લોકોની ખિદમતમાં આ વાતોને બયાન કરશું. એક એવી સફર છે કે જેના અંદરમાં જનાબે ઝૈનબને ઘણી બધી જગ્યાએ વસમું લાગ્યું છે. આ એ સફર કે જે કરબલાથી કુફા અને કુફાથી શામનું જે સફર હતો. તમને ખબર છે જનાબે ઝૈનબને શું વસમું લાગ્યું છે? એક વસ્તુ જે એમને વસમું લાગ્યું હોય તો તે એ છે કે આ પૂરા સફર દરમિયાન અબ્બાસ નથી. આ પૂરા સફર દરમિયાન અકબર અને કાસિમ નથી. આ પૂરા સફર દરમિયાન મારા ભાઈ હુસૈન ઇબ્ન અલી નથી. પણ જે અબ્બાસના અંદરમાં જનાબે ઝૈનબને મુસીબત અને મસાઈબ થયા છે એ શાયદ બીજા કોઈમાં એટલું જેને આપણે કે શદીદ નહીં હોય. શા માટે? જ્યારે જનાબે અબ્બાસ જનાબે ઝૈનબની પાસે આખરી રૂખસતી માટે આવ્યા છે તો ત્યાંથી જનાબે અબ્બાસ હજી દૂર હતા, હજી ખૈમાથી દૂર હતા. પણ જનાબે ઝૈનબ એક મરતબા જનાબે ફિદ્દાને કહે છે, એ ફિદ્દા જરા ખૈમાના પડદાને ઉઠાડીને બારે જુઓ કે તમને શું દેખાય છે, કારણ કે મને ગભરાહટ શરૂ થયું છે. જ્યારે જનાબે ફિદ્દાએ જ્યારે ખૈમાના પડદાને ઉઠાડ્યું, જોયું કે એ બીબી ઝૈનબ, કહ્યું કે એ શહેઝાદી, આપણી ગુરબતનું સામાન આવી રહ્યું છે. શા માટે? કારણ કે એ અબ્બાસ હતા કે જ્યાર સુધી અબ્બાસ ખૈમામાં મોજૂદ હતા ત્યાર સુધી લોકો આરામથી સૂતા હતા. આ એ અબ્બાસ હતા કે જ્યાર સુધી અબ્બાસ મોજૂદ હતા સકીનાને કોઈ વસ્તુની ડર ન હતી. પણ આ અબ્બાસ જ્યારથી ચાલ્યા ગયા છે ત્યારથી સકીના ચેનથી નથી સૂતા.
સાંભળશો અઝાદારો, જ્યારે આ અબ્બાસ આ ત્યાંથી નેઝાને લઈ આખરી રૂખસતી માટે ત્યાં નહેરે ફુરાત તરફ ગયા છે, તો ત્યાં મોર્રિખીન લોકો બયાન કરે છે કે અબ્બાસ એવી રીતે નહેરે ફુરાત સુધી પહોંચી ગયા અને ત્યાંથી મશ્કને ભરવાનું શરૂ કર્યું. પણ મશ્કને ભરતા ભરતા હાથમાં એવી રીતે પાણીને લઈ અને પાણી તરફ નજર કરી અને અચાનક પાણીને ફેંકી દીધું. મુઅર્રિખીન લોકોથી સવાલ કરવામાં આવ્યું કે શા માટે અબ્બાસ આવી હરકત કરી છે. ઉલમા લોકો બયાન કરે છે, કહે છે કે શાયદ એ હોઈ શકે કે જનાબે અબ્બાસને 21મી માહે મુબારકે રમદાન યાદ આવ્યું હોય કે જેના અંદરમાં જ્યારે અલી એમના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા તો અલી એક મરતબા હસન અને હુસૈનને બોલાવ્યા અને હસનના હાથને હુસૈન ઉપર રાખ્યા. ત્યારબાદ તમામ બીબીઓને, તમામ બચ્ચાઓને એકબીજાના હાથને હસનના હાથ ઉપર રાખ્યા છે. પણ અઝાદારો, જ્યારે આ બધું થઈ ગયું તો ત્યાંથી રૂમના એક ખૂણામાં રડવાની આવાજ બલંદ થઈ. અલીની ત્યારે આંખ ખુલી, કહેવા લાગ્યા કોણ રડી રહ્યું છે? ત્યારે કહેવામાં આવ્યું આ એ ઉમ્મુલ બનીન છે કે જે અત્યારે રડી રહ્યા છે. બસ અલી સવાલ કરવા લાગ્યા, કીધું એ શહેઝાદી શા માટે તમે રડી રહ્યા છો? અલી હજી જિંદા છે. કીધું એ આકા મને બસ એક સવાલ છે, તમે તમામ ઔલાદોને હસનના હાથ ઉપર રાખ્યા પણ મારા અબ્બાસે શું ગુનો કર્યો છે કે અબ્બાસને તમે નથી બોલાવ્યા? બસ સજાદારો, ત્યાંથી મૌલા અલીએ અબ્બાસને સદા આપ્યું, અરે હુસૈનને સદા આપ્યું. કહેવા લાગ્યા અબ્બાસ તમોને હું હસન માટે તૈયાર નથી કર્યો, તમોને હું મારા લાલ હુસૈન માટે તૈયાર કર્યો. એ અબ્બાસ, ઇઝા કાના યૌમ આશુરા, જ્યારે આશુરનો દિવસ આવે, શાયદ એવો વખત આવે કે નહેરે અલકમા સુધી તમે પહોંચી જશો, પણ એ અબ્બાસ યાદ રાખજો, પાણીને ન પીજો, મારો હુસૈન પ્યાસો. إنا لله وإنا إليه راجعون. مات من حسين.